નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં પુલનું પ્લેનનું બધું બહુ હાલે ને, તો ઇન્સ્યોરન્સવાળા વીમો ઉતરાવતી વખતે સમજાવે જો તમારે પુલ ઉપર વારંવાર નીકળવાનું થતું હોય, પ્લેનમાં બેહવાનું થતું હોય, તો વીમો ઉતરાવી લ્યો, બહુ સારું કામ આવશે એમ. બરાબર. અને બધા ઉતરાવે માંડ્યા આવે. બરાબર. હવે દારૂની દુકાન 1 કિલોમીટરે હોય અને સ્કૂલો 15-20 કિલોમીટર એક આવતી હોય, એમાં માધ્યમિક સરકારી તો હાવ ઘટતી જાય. તો હવે સમજી જવાનું કે પબ્લિક હવે એવું વિચારે, નેતાને બધાય, કે ભાઈ સ્કૂલ કરતાં દારૂમાંથી જ્ઞાન જાજુ મળે. વાણથી ને બહુ વહેલો દુકાન ખોલી નાખતો. ગ્રાહક ગયો વહેલો સવારે, તો ગ્રાહકને વાણંદ કહે કે તમારા લગ્નના કેટલા વર્ષ થયા? તો કે 25-26 વર્ષ થયા. કે કેમ પૂછ્યું? તો કે બસ મારે એવું છે કે જો આ ઘરે બાયડી બાજકણી છે એટલે સવારે વહેલો ઉઠીને દુકાને આવતો રહું. અને પહેલાં ગ્રાહક તમે હતા એટલે મેં તમને પૂછી લીધું. કેવું આખું રહસ્ય. આપણે રાતે 11-11:30 ઓલા નાલે બેઠા હોય, ગટરના નાલે મચ્છર કડતા હોય, તો બીડી પીતા હોય, તો ઘરે કેટલી તકલીફ હોય છે બિચારા. સરકાર જો નોકરી દેવાનું વચન આપે ને, તો 2 બાળકો શું કે હવે કે બધા બ્રહ્મચારી રહેવા તૈયાર. ટૂંકમાં સરકારી નોકરી હવે એટલી કઠણ થઈ ગઈ છે. બરાબર. શાકભાજી વાળું કોથળીમાં એવી ટાઈટ ગાંઠ વાર દે ને કે એક કુટુંબથી ઓલું ગાંઠ ન ખુલી તો બિચારું 2 દી ભૂખ્યું રહ્યું. બોલો કે ગાંઠ ઢીલી વાર હોય, રજૂઆત કરવી પડશે. હવે વ્યક્તિ એને ગમે એટલો તાકાતવાળો હોય કે રૂપિયાવાળો હોય ને, પણ એ મંદિરે કે સામાજિક ક્યાંક જગ્યાએ જાય ને, એટલે ચપ્પલ ચોરી થવાનું બીક તો રહી જ છે હજી. એના ટૂંકમાં અંદરથી ઓલો ભય હજી જાતો નથી, અને ચપ્પલ ચોર હજી એક્ટિવ હોય, ગદના એ ઓછા નથી થતા. બરાબર. એક ઓલી સાદી હોન્ડા સિટીમાં નીચે ટ્રેક્ટરના મોટા ટાયર ફિટ કરી રાખી. બરાબર. તો કે આ કેવું લાગે છે? તો કે શેરવાની નીચે કે ઓલું સ્પોર્ટ્સ શૂઝ પહેરીને કેવું લાગે, એવું અડખામણું લાગે. બરાબર. સ્કૂલોમાં હવે છોકરાને ધોકાવાની મનાઈ થઈ ગઈ. ધોકાવી પૈસા આપે સરકારના સ્કૂલવાળા. તો કે એ બધું તો ઠીક, પણ અમને વર્ષો સુધી ધોકાવ્યા, તો અમારા માટે પેન્શન યોજના ચાલુ કરો કે અમે માર ખાધો એનું શું કહે. બરાબર. આ પત્રકારો બધા હાલી નીકળ્યા પાણીનું કે રિપોર્ટિંગ કરવા જાય ને, તો ગદનામાં પાણીને બેહીને રિપોર્ટિંગ કરે, એટલે ડૂબેલા રહે ને એવી રીતના. એમ ટૂંકમાં ઓવર એક્ટિંગ વધારે થઈ જાય. હમણાં મોદી સાહેબ ગયા એરપોર્ટ ઉપર, મેડમે બહુ ઓવર એક્ટિંગ કરી નાખે. તો આ ઓલું પૂરનું રિપોર્ટિંગ કરતો હતો પાકિસ્તાનનો પત્રકાર, તો હોકરામાં ઊંડો ઉતરીને કરતો હતો. આટલું મોટું બાયણે રહી એમ સાચું કે પૂર આવ્યું ને તણાઈ ગયું. એ તો એ જ લાગનો હતો. ઓવર એક્ટિંગ લોકો દાંત કાઢતા હોય તો પાસા ન ઓવર કરે. પોલીસવાળા એક જુગારી રેડ પાડવા ગયા, તો જુગાર રમવા ભી ગયો પોલીસવાળો. તો મારા જેવા લખ્યું, જુગારીઓ કો ઉन्हीं की भाषा में मुंह तोड़ जवाब देता हुआ पुलिस प्रशासन. तो कोशिश करने वालों की कभी हार नहीं होती. अमिताभ बच्चनના અવાજમાં ઘણીવાર બહુ પ્રચલિત થયું હતું. આ કેબીસીમાં બધે ગાતો. तो एक बेरोजगार जन के जब से मैंने कोशिश करना शुरू किया है ना, तब से कोशिश करने वालों की भी हार होने लगी है. કે ઓલું સરકારી સૂત્ર કેવું નથી હાલતું કવિવાળું કે. બરોબર. કે પિક્ચરમાં એમાં આવે કે આમ વીજળી ચમકારો થાય ને છોકરીઓ બી જાય ને ઓલા જણને પકડી લે ને. એક જણ રીતના બસ સ્ટેન્ડ ઊભો હતો, 2 છોકરીઓ ઊભી હતી ને ત્યાં લાઇટ ગઈ ને વીજળીનો ચમકારો થયો ને, તો ઓલી 2 છોકરીઓ કાકા સામે જોઈને કે કાકા જરાય બીતા નહીં, કાંઈ નહીં થાય. કે બોલો હવે આ સમય કીધું કેટલો ફેરફાર થઈ ગયો. લંડનમાં એક ભાઈ બહુ અભ્યાસો વિશે બધું દેશ વિદેશની ઘટનાઓ વિશે જાણતા છે. એને શેરીમાં ચોરી બહુ થતી, ઘરમાં ચોર પહોંચી જતા ઘણીવાર, ચપ્પલ ને બધું ચોરાઈ જતું, વાહન હાથે બધું. પછી એને આખું નવો કિમિયો અપનાવ્યો કે આમાં કે હવે આમ સીધી રીતના કામ નહીં હાલે. કે બરાબર. સરકારમાં કમ્પ્લેન કરી હતી પણ કાંઈ ધ્યાન ન દીધું. પછી આને ઓલા નોટિસ બોર્ડમાં સોસાયટી લિસ્ટમાં પોતાનું નામ કાઢી નાખ્યું. પહેલાં ઘરની બાયણેથી નંબર પ્લેટ કાઢી નાખી. પછી બાયણે સોસાયટીના ખૂણે નગરપાલિકાનું જે પ્લોટિંગ હતું અહીંયા બગીચામાં શેરીમાં બધી પાકિસ્તાનના ઝંડા મારતી હતા રાઈતે. અને પછી તો હવે સરકારની પોલીસ ને રાષ્ટ્રીય સુરક્ષા ને CBI ને CID ને સ્કોટલેન્ડ યાર્ડ ને MI6 ને 5 ને બધી મોટી મોટી ગુપ્તચર સંસ્થાઓ સોસાયટીમાં આટા મારવા માંડી. હવે ગામમાં ભિખારી નીકળે ને શેરીમાં તો એ 5 જણા પૂછે કે, અને હવે તો એટલું સિક્યોર લાગે છે કે હું કે એમેઝોન ફ્લિપકાર્ટ કંઈ વસ્તુ મગાવું તો પછી પેમેન્ટ કરી નાખું ઓનલાઈન ને કહી દઉં શેરીમાં મૂકી દે, બગીચામાં મૂકી દે, હાઈન લગીને કોઈ ન અડે. એટલે કે હવે કે આમ બહુ જમાવટ થઈ ગઈ. કે આવું મને પહેલાં વિચાર ન આવ્યો. ટૂંકમાં આ શાંતિ દૂતોનું કેટલું ફેમસ થઈ ગયું વિચાર કરો તમે. એક IT કંપનીનો ઓલો છોકરો કે શેઠને કે મેનેજરને કે સાહેબ મારે 1 દિવસની રજા જોઈએ. રજા તો આપું પણ મને તું જવાબ દે પ્રશ્નનો કે બાહુબલી કો
કટપ્પાને બાહુબલી કો ક્यों મારા કી તો કે બસ રજા નહોતી આપી, તલવાર માર દીધી કે ચાલ રજા, તને 2 દિન રજા, મજા કરી કે બરોબર. ઓલો દર્દીને ડૉક્ટર કે કેટલી સિગરેટ પીસ, તો કે 20 પીવું, તો કે 20 નહીં હાલે કે તારે હાજુ થવું હોય ને તો એક કામ કર કે જેટલી વાર જમને જમ્યા પછી એક પીવાના, એટલે કે તું 2-4 વાર જમતો હોઈશ તો એટલી વાર એક પી જઈ ગઈ. અને થોડા દિવસ તો પછી દર્દી એકદમ જાડો થઈ ગયો, તંદુરસ્ત થઈ ગયો. ને તો કેમ કી, તો કે 20 વાર જમવું કાંઈ હેલી વાત થઈ ગઈ, બોલ ખાઈ ખાઈને જાડો થઈ ગયો, હાજોય થઈ ગયો પાછો. સમયની વાત હે. ઓલો અંગ્રેજ ગવર્નર જે કપડાં પહેરતો લાલ ને આન તેન બધાય, એ કપડાં અત્યારે મ્યુઝિક બેન્ડ વાળા પહેરીને વગાડે છે કે આપણે માથે 10-10 રૂપિયા નોટું ઉગાડી. બે જોડવા બચ્ચા હતા, બેના ટી-શર્ટ લીધા, ટી-શર્ટમાં લખ્યું હતું બાય 1 get 1 ફ્રી. ઓલું બસનું દરવાજો ખોલવાનો પોઈન્ટ હતો ને, તો દરવાજો એવી રીતના એને ડ્રાઈવરે ઊભો રાખ્યો આમ બસનો સ્ટોપ કે નીચે સીધું ગટરનું ખુલ્લું ઢાંકણું આવ્યું. મારા જે ફોટો પાડીને લખી નાખ્યો અગલા સ્ટોપ સીધા પાતાળ લોક. બરાબર. હમણાં નકલી વિદેશી કચેરી પકડાણી, એમ્બેસી અંટાર્કટિકાની. બરાબર. ગદનો વિઝા દેતો હતો, પ્લેસમેન્ટને સિક્કા મારી દેતો હતો, ખોટા ડોક્યુમેન્ટ કેટલાય વરા હાઈકી ગઈ. પકડાય કેમ ગયો, ગદનો હતો કદરૂપો, ગમે એમ મૈથો બધું એલિવેશન કર્યું પણ એનો ચહેરો કહી દેતો કે આ જણ એ નથી એમ. બરાબર. જાજા વરા હાઈકું. આપણા દેશમાં ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ કે. બરાબર. શરાબી રહ્યો ને એ ગમે એટલો અભણ હોય, અકલમઠો હોય, આટાલાલ હોય, પણ એ ક્વાર્ટરના પેગ આમ બનાવતો હોય ને તો આમ એવી રીતના આમ નાખે ને કે આમ પોતે બહુ મોટો વૈજ્ઞાનિક હોય ને એ એટીટ્યુડથી નાખતો. બરાબર. આ જીઓ વાળા એ કે પેલા મફત આપ્યું ને ધીરે ધીરે ભાવ વધારે છે કે તો રિચાર્જના પૈસા વધારે તમારે બધાને મારી જ નાખવા હતા, તો તમારી કંપનીનું નામ જીઓને બદલે મારો રખાય ને કે. બરાબર. એ કલેક્ટરે જનસંપર્ક દરમિયાન સભામાં પૂછ્યું કે હવે કાંઈ ડિઝાસ્ટર બાબતે કે કામકાજ બાબતે મહાનગરપાલિકા મોરબી બાબતે કે પ્રશ્ન હોય તો પૂછો. મારે જેવા કોઈ ઊંચી આંગળી કરી કે વરસાદ ઇંચમાં પડે તો અમારા આલાપરોડે પાણી ફૂટમાં ભરાય, તો આટલું બધું પાણી કેમ ભરાતું હોય છે? કલેક્ટર હકેલીને વહી ગયો કે નહીં આય નહીં પતે કે જવા દો. સારી પત્ની મેળવવા માટે પ્રાચીન કાળમાં આપણે બહુ પ્રતિયોગિતા થતી કે બરાબર. ત્રેતા યુગમાં આપણે ધનુષ તોડવું પડ્યું હતું, કે દ્વાપર યુગમાં મછલીની આંખ વીંધવી પડી ગઈ, અને અત્યારે કે સરકારી પરીક્ષા પાસ કરવી પડે, એના વગર કે નથી પત્ની મળતી. ટૂંકમાં બેરોજગારી એટલી છે, સામે વાંઢાઓ વધતા જાય દિવસે. એક જોડો રૂમના કઈડે વાહન નાખતો તો થાંભલા ઝીકી હતી, અને વરી કે ઓલો પૃથ્વીનું ગોળાની ધરી હોય ને, ધરી હારે હું ભટકાણો. ટૂંકમાં એને આખું મગજમાં એ ધરી હાલતી હતી. બોલો કે ઓલો ટ્રમ્પ જ્યાં જાય એમ બોલે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ મેં રોકાયું ના તેને. ટૂંકમાં હવે એ બોમ્બ એટલી વાર ફૂટ્યું ને કે હવે એમ થાય કે આને બંધ કરો તો સારું ભાઈ, જેને બંધ કર્યું ને બંધ થઈ ગયું ને બસ આવજો.